હર હર મહાદેવ હર. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શિવ ગુફા, કે જે જૂનાગઢના સોનાપુરીમાંથી અંદરથી રસ્તો જાય છે અને ત્યારથી પુલ ટપીને આપણે જવાનું હોય છે. તો આજે જો આપણે એ રસ્તા ઉપર આવી ગયા છીએ, ત્યાં આવા પથ્થરવાળો કેડી છે ઠેઠ, ત્યાં આપણે હાલીને જવાનું હોય છે. 3-3.5 કિલોમીટર થાય છે સોનાપુરીથી શિવ ગુફા. તો મિત્રો, આજે આપણે એનું વિશે મારી પાસે માહિતી છે એટલી જાણશું અને તમને કહીશ. જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત પર અનેક ધર્મસ્થળો, ગુફાઓ અને પ્રાચીન તીર્થો આવેલા છે. તેવા શિવ ગુફા એ એક મહત્વપૂર્ણ પવિત્ર સ્થાન છે, જે ગિરનારની પર્વતમાળામાંના અડધા માર્ગ આવેલું છે. આ ગુફા પ્રાચીન સમયમાં સાધુ સંતો માટે સાધના સ્થળ રહી ચૂકેલી છે અને આજે ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર છે. ગિરનાર પર્વતને ઉજ્જૈન મહાકાલ જેટલું પવિત્ર માનવામાં આવે છે. અહીંયા ભગવાન દત્તાત્રેયના પગલાં, નર્મદા માતાના સ્તોત્ર તેમજ અનેક શૈવ, વૈષ્ણવ અને જૈન તીર્થો આવેલા છે. શિવ ગુફાનો ઉલ્લેખ પ્રાચીન કાળથી જોવા મળે છે. માન્યતા મુજબ અહીં મહાદેવ પોતે ગુફામાં પ્રગટ થઈ સાધકોને આશીર્વાદ આપતા. તો મિત્રો, જો અત્યારે આપણે આગળ ત્યાંથી જાય એટલે ખોડિયારમાં અને મહાકાળીમાનું મંદિર આવેલું છે અને આમાં પણ સાક્ષાત ત્યાં બિરાજમાન છે અને મનની મનોકામના પણ પૂરી થાય છે. તો આજે હું તમને એના દર્શન કરાવીશ. જો આ યજ્ઞકુંડ છે અને સામે છે તે ખોડિયારમાં અને મહાકાળીમાનું આવેલું છે મંદિર. ત્યાંથી દર્શન કરી અને આપણે આગળ નીકળવાનું હોય છે. જૂનાગઢ પર્વતમાં 3જી સદી ઈસવીસન પૂર્વના અશોકના શિલાલેખ મળે છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્ર પ્રાચીન સમયથી જ પવિત્ર અને ઐતિહાસિક રહ્યું છે. શિવ ગુફા આસપાસના પથ્થરોમાં પણ જૂની શિલ્પકલા અને ખોદકામના અવશેષો જોવા મળે છે, જે દર્શાવે છે કે આ સ્થળે ગુફા મંદિરનું નિર્માણ હજારો વર્ષ પહેલાં થયું હતું. શિવ ગુફા ખાસ કરીને મહાશિવરાત્રિના પ્રસંગે હજારો ભક્તોને આકર્ષે છે. ગિરનારની પર્વતમાળામાં આવેલા આ ગુફાને ભક્તો પ્રાર્થના, જપ, ધૂપ અને ધ્યાન માટે ભેગા થાય છે. તો મિત્રો, જો અત્યારે આપણે શિવ ગુફા પહોંચી ગયા છીએ. આ છે તે શિવ ગુફા. ત્યાંથી અંદર જવાનો રસ્તો છે. જો લખેલું જ છે શિવ ગુફા. અને તમે ગુફાનો રસ્તો જુઓ ત્યાં આવીને, તો તમે એમ કહો કે આમાં જઈ ન શકાય, પણ તમે અંદર જાઓ એટલે શિવજીના મસ્ત દર્શન થાય છે. એ હું તમને આગળ અંદર ગુફાના પર દર્શન કરાવીશ. આ ગુફામાં શિવલિંગ સ્થાપિત છે, જે પર્વતમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલો માનવામાં આવે છે. જો તમે મિત્રો, બહાર પણ એટલી ગુફા સરસ મજાની લાગે છે અને સુંદર. અને આ દ્રશ્ય હું તમને બતાવી રહ્યો છું એ શિવ ગુફાનું છે. આ પથ્થરની અંદર જ શિવ ગુફા આવેલી છે, તમે જોઈ શકો છો. જો એના હું તમને બધું બતાવી રહ્યો છું અને આપણે હવે અંદર જશું આગળ અને તમને શિવલિંગ, ત્રિશૂળ, ત્યાં મહાદેવ આવે છે એના આપણે બધાના હું તમને તો દર્શન કરાવીશ. તો હવે આપણે જાય છીએ ગુફામાં અંદર. જો આ અંદરનું દ્રશ્ય તમને હું બતાવી રહ્યો છું અને આ જે શિવલિંગ છે તે ગુફાની શિવલિંગ છે તે પર્વતમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલો માનવામાં આવે છે. સદીઓથી નાથ સંપ્રદાય અને અન્ય શૈવ સાધુઓ ગિરનાર પર્વતમાં સાધના કરતા આવ્યા છે. શિવ ગુફા એમના ધ્યાન અને સાધનાનું એક કેન્દ્ર રહ્યું છે. જો અહીંયા ત્રિશૂળ પણ છે, એ શિવજીનું સ્થાપિત આજ વર્ષો જૂનું ત્યાં છે.
એના હું તમને દર્શન કરાવી રહ્યો છું અને શિવલિંગના તમને પણ દર્શન થાય છે. કહેવાય છે કે ગુરુ ગોરખનાથ તથા દત્તાત્રેયના ભક્તોએ અહીં દીર્ઘકાળ સુધી તપશ્ચર્યા કરી હતી. આજે શિવ ગુફા માત્ર ઐતિહાસિક સ્મારક નહીં પણ આધ્યાત્મિક કેન્દ્ર છે. ગિરનાર યાત્રા દરમિયાન હજારો યાત્રાળુઓ અહીં રોકાય અને દર્શન કરે છે. અહીંનું વાતાવરણ શાંતિમય અને રહસ્યમય છે, જે સાધના સ્થળ માટે અનુકૂળ માનવામાં આવે છે. શિવ ગુફા ગિરનાર પર્વતને એક અનોખો ધર્મસ્થળ છે, જે પ્રાચીન કાળથી આજ સુધી ભક્તિ, સાધના અને ઇતિહાસનો સાક્ષી છે. અહીંયા ભગવાન શિવનું આત્મ સ્વરૂપ અનુભવાય છે અને તેથી જ આ ગુફા જૂનાગઢના ગિરનાર પર્વતમાં આવેલું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ મિત્રો જોગણીયો ડુંગર જે કહેવાય છે તેમાં શિવજીનું સ્થાપના છે અને શિવજી સાક્ષાત ત્યાં બિરાજમાન છે, કે એમ કહી કે શિવજી ત્યાં આત્મ સ્વરૂપે ત્યાં બિરાજમાન છે. તો મિત્રો અહીંયા ખાસ કરીને આવજો, એકવાર આ જગ્યાએ આવ્યા જેવું છે. અને અહીંયા તમે આવો ત્યારે જો બીલીપત્ર, ફૂલ, અત્તર, ગુલાબ કોઈ પણ તમે ચડાવી શકો છો, અભિષેક પણ કરી શકો છો. અહીંયા કોઈ મનાય છે નહીં. અને આ પથ્થર છે તે બહુ, તમે પથ્થર જોશો ને તોય તમને એમ થાય કે ઓ આ તો વર્ષો જૂનો આજે પથ્થર આવેલો છે. અહીંયા ધૂપ દીપ કરી શકીએ છીએ અને હરેક આપણી મનની મનોકામના તમારી કોઈ પણ હોય તે પૂરી થાય છે. આ શિવજી છે તે સાક્ષાત છે. અને આ એક શિવજીનું એક કહેવામાં આવે છે કે આપણે જેમ ઉજ્જૈનના મહાકાળ કહેવાય છે, એમ આપણી આ શિવ ગુફા છે તે શિવજી અહીંયા સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે. અને અહીંયા તમે આવો એટલે આ જગ્યાએથી તમને જવાનું મન થતું જ નથી. જુઓ, હવે આપણે અત્યારે ગુફાની બહાર આવી ગયા છીએ અને ગુફાની બહાર તમને દ્રશ્ય બતાવી રહ્યો છું. આખી ગુફા બહારથી બતાવીશ કે કેવી રીતે પથ્થરમાં છે, કેમ છે. જો અહીંથી આપણે અંદર જવાનું હોય છે અને તમે બહારથી જોશો તો તમને એમ થાય કે પહેલાં તો ઘણા માણસો ત્યાંથી એમનેમ પણ વયા આવે છે કે શિવ ગુફા લખેલું છે પણ ત્યાં ગુફા કાંઈ છે નહીં. પણ આ ગુફામાં તમે અંદર જઈ થોડુંક ઊંડું જવું પડે છે, એટલે શિવજીના તમને સાક્ષાત શિવલિંગના દર્શન થાય છે. જો ઉપર ધજા પર લગાવેલી છે. અને અહીંયા આવો ત્યારે 4-5 જણા હોય તો બહુ મજા આવે છે કે કેમ કે આમાં પથ્થરોમાં ખાલી નિશાન કરેલા છે, એરા મારેલા છે, બીજું કોઈ અહીંયા તમે આમાં છે નહીં. અને ઝાઝી કેડિયું પણ છૂટી પડે છે, એટલે તમે એમ થાય કે આપણે ખોવાઈ જવાની બીક લાગે છે. એટલે આવો ત્યારે ખાસ કરીને 4-5 વ્યક્તિએ આવવું. જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય